નમસ્કાર સાથીઓ, આજે ફરી એકવાર તમારું બધાનું આપણા સોશિયલ મીડિયા આશ્રમની અંદર ફરીથી સ્વાગત છે. અને આજે હરખનો દિવસ, આનંદનો દિવસ, ઉત્સાહનો દિવસ એટલે કે આજે રક્ષાબંધન. અને રક્ષાબંધનના પવિત્ર દિવસે આપણે બધા પ્રભુજીઓ પ્રેમથી ભોજન જમતા હોય, તમે લોકો પ્રેમથી એમને આશીર્વાદ આપતા હોય, બસ એનાથી વિશેષ તો કાંઈ હોતું નથી. અને આજે આપણી જોડે તમે જોઈ શકો છો એમ આજે બેલડિયા પરિવાર જે છે આપણા બધા જ પ્રભુજીઓને ભોજન પ્રસાદી કરાવવા માટે આવ્યો છે. એમની જોડે વાતચીત કરીશું કે એમને કઈ રીતના પ્રેરણા મળી અને કઈ રીતના એમને એવું થયું કે આપણે બધા પ્રભુજીઓ જોડે જવું જોઈએ. શું નામ છે આપનું? રીટાબેન, મધુબેન, મિતવાબેન, હંસાબેન, પાર્વતી, જાગૃતિબેન, પંચ, માનસીબેન, પ્રિયંકા, આર્મી, મનોજભાઈ, વિનુભાઈ, જગદીશભાઈ, લાલજીભાઈ. તો સૌપ્રથમ મહેમાન તમે એ કહો કે ક્યાંથી આવો છો? અમે રાજપરાથી, રાજપરા નંબર 2 તણસા રાજપરા. વાહ ભાઈ વાહ. અને તમને કઈ રીતના આવી પ્રેરણા થઈ કે રક્ષાબંધનના દિવસે બધા પ્રભુજીઓને ભોજન પ્રસાદી આપવી છે? પોપટભાઈ એનો સ્ટાફ છે, એટલું બધું સારું કાર્ય કરે છે, તો અમને એમ થયું કે અમે પણ આવું કાર્ય કરી શકીએ એમ. તો અમને પ્રેરણા મળી કે અમે પણ એક દિવસ જઈએ. કે આજે તમે પહેલી વાર સોશિયલ મીડિયા આશ્રમ પર આવ્યા? પહેલી વાર આવ્યા ને, તો અહીંયાની વ્યવસ્થા, અહીંયાના પ્રભુજીઓ અને એમના વિશે શું કહેવા માંગશો? બહુ સારું આયોજન છે. સારામાં સારું આયોજન છે અને એટલા લોકો પણ બહુ સારા છે અહીંયા, અને એનો સ્ટાફ પણ બહુ વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે. તમે શું કહેશો બાપા? બસ બહુ સારું કામ છે અને અમને અહીંયા આવીને ખુશી થઈ છે. અમને બહુ મજા આવી. અમે વિડીયો જોઈને જ આ કાર્ય કર્યું છે. વિડીયો જોઈને પ્રેરણા પ્રેરણા મળી છે. વાહ ભાઈ વાહ. ખૂબ આભાર તમારો. શું કહેશો તમે? બસ રેડી ભાઈ. મનોજભાઈ, સરસ આ તમારું આયોજન જોઈને વિડીયાના માધ્યમથી તમને આ થયું છે કે રસોઈ આપવી જોઈએ, અને અન્ય કોઈ લોકોને એવું થાય તો અહીં આપવા આવવાની જરૂર હોય, જેને આપવું હોય એમ ઈચ્છા હોય તો આપવા આવી શકે. ખૂબ ખૂબ આભાર. બેલડિયા પરિવાર ને, તો આજે રાજપરા, કણસા રાજપરા બેલડિયા પરિવાર, આખો પરિવાર જે છે એ રક્ષાબંધન એમને એવું થયું કે આપણે ઘરે તો ઉજવતા જોઈએ, પણ એવા લોકો સાથે ઉજવીએ કે જેનું આ દુનિયામાં કોઈ નથી. અને બસ એ ભાગરૂપે આજે બધા જ આખો જે પરિવાર છે એ બધા પ્રભુજીઓ જોડે મસ્ત રક્ષાબંધન ઉજવ્યું અને બધાને ભોજન પ્રસાદી કરાવી. દાદા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મજામાં દાદા? શું નામ છે તમારું? મુકુળભાઈ. આપનું? ભરતભાઈ, તમારું? પહેલી વાર આવ્યા આજે આશ્રમ ઉપર? પહેલી વાર. કેવું લાગ્યું તમને? બહુ સરસ, બહુ સુવિધા હારી, બહુ હારી. કાંઈ અહીંયા ભૂલ હોય, કાંઈ વ્યવસ્થામાં બદલાવ કરવાની જરૂર હોય તો કઈ? નહીં, બહુ સરસ, બહુ સરસ. બધું રેડી છે ને? બધું રેડી. બસ તમારા વડીલોના આશીર્વાદ અને ઈશ્વરની કૃપા. દોસ્તો, આ જે કંઈ બી આપણે કાર્ય છે એ માત્ર ને માત્ર તમારા સાથ, સપોર્ટ અને પ્રેમથી કરી રહ્યા છે. તમને બધાને હેપી રક્ષાબંધન.